હેલો એવરીવન. આજે અહીંયા ઉપસ્થિત મહેમાનો, વડીલો, શિક્ષકો અને મિત્રોને મારા રાધે રાધે. આજે હું અહીં આવી છું એક એવો અવાજ લઈને જે શબ્દમાં બહુ નાનો લાગે છે પરંતુ અંદરથી બહુ બધું શીખવી જાય છે. એ શબ્દ છે સ્વતંત્રતા, એટલે કે ફ્રીડમ. સ્વતંત્રતા એટલે શું મિત્રો? સ્વતંત્રતા એટલે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ ફરકાવો, દેશભક્તિ ગીતો ગાવા, કે પછી નારાઓ બોલવા, કે પછી ઇન્સ્ટાગ્રામ પર હેપી ઇન્ડિપેન્ડન્સ ડેની સ્ટોરીઓ મૂકવી. નહીં મિત્રો, સ્વતંત્રતા તો એક અનુભવ છે, એક અહેસાસ છે, એક શક્તિ છે જે આપણી અંદર રહેલી છે. તો સાચા અર્થમાં આપણે આઝાદ કહેવાઈએ. સાચી સ્વતંત્રતા તો એને જ કહેવાય છે મિત્રો કે જ્યાં છોકરીઓ રાત્રે સલામત હોય, જ્યાં વિદ્યાર્થીઓને પોતાના મનપસંદ કરિયરની પસંદગી કરી શકે, કે જ્યાં લોકોને પોતાના જાતિ, ધર્મ, રંગ કે ભાષાને લઈને તેની લોકોની તુલના કરવામાં ન આવે, જ્યાં તમે તમારા વિચારોને સ્વતંત્રતાથી બોલી શકો, જ્યાં કોઈ પણ ડર વગર પોતાના સપનાઓને પાંખો આપવા માટેનો અધિકાર હોય, જ્યાં તમે તમારા જીવન તમારા નીતિ નિયમો પ્રમાણે જીવવાનો અધિકાર હોય. તો મિત્રો, આવી સ્વતંત્રતા આપણા જીવનના દરેકે દરેક ખૂણે ખૂણામાં હોવી જોઈએ. આજે આપણો દેશ અંગ્રેજોથી આઝાદ છે, મુક્ત છે, પરંતુ શું આપણે ખરેખર સ્વતંત્રતાથી જીવી રહ્યા છીએ? આજે પણ સ્ત્રીઓને ઘરની બહાર નીકળતા પહેલા 2 વખત વિચાર કરવો પડે છે. આજે પણ લોકોને પોતે આર્ટ્સ કેમ લીધું ને એ સવાલોથી દબાઈ છે. આજે પણ માણસ પોતાનું સાચું રૂપ છુપાવીને જીવવા માટે મજબૂર છે, કારણ કે લોકો શું વિચારશે એ ડરના લીધે. મિત્રો, શું તમને લાગે છે કે આજ આપણે ખરેખર આઝાદીથી જીવી રહ્યા છીએ કે આઝાદ દેખાવાની કોશિશ કરીએ છીએ? આ સ્પીચ ફક્ત ગવર્મેન્ટ, પોલિટિક્સ કે ઇતિહાસ પર નથી. આ સ્પીચ ફક્ત મારા, તમારા અને આજના યુથ માટે છે. આજના યુવાનોને સ્માર્ટફોનની જરૂર નથી મિત્રો, તેઓને જરૂર છે તો ફક્ત ને ફક્ત સેન્સ ફોનની, કે જેમાં એવી સમજણ હોય કે પોતાના માટે નહીં પરંતુ બીજાના હક માટે ઊભો રહે. એવી આઝાદી જ્યાં પોતે આઉટસ્પોકન હોય પરંતુ આવકારવા માટે ઓપન હોય. એવી આઝાદી કે જ્યાં પોતે જિજ્ઞાસુ રહે, જજમેન્ટલ નહીં. મિત્રો, હું આજે અહીં એક સ્પીચ આપવા માટે નથી આવી, પરંતુ એક સંદેશો આપવા માટે આવી છું. હું મારી ફ્રીડમ માટે લડીશ અને બીજાને ફ્રીડમ આપવા માટે લડીશ. હું મારી સ્વતંત્રતા અને મારા સપનાઓને ટકાવી રાખીશ અને બીજાના સપનાઓ પર વિશ્વાસ રાખીશ. મારે એક એવા ભારત જોઈએ છે કે જ્યાં લોકો ધર્મથી નહીં પરંતુ દિલથી મળે, જ્યાં એવું પૂછાય કે તારું સપનું શું છે અને તેને બોલવા માટેની પૂરેપૂરી ફ્રીડમ મળે. અંતે હું ફક્ત બસ એટલું જ કહેવા માંગીશ કે તાળીઓ મારા માટે નહીં પરંતુ એવા લોકો માટે વાગે કે જે લોકો જીવવા માટે આજે પણ લડી રહ્યા છે, કારણ કે મિત્રો એ લોકોને આજે પણ પૂરેપૂરી સ્વતંત્રતા નથી મળી. જય હિન્દ. થેન્ક યુ.